તો આ સાથે આગળ નજર કરીશું સુપરફાસ્ટ સમાચારો તરફ। તો હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સુરતમાં ઇતિહાસ સર્જાયો। કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું અને બાકીના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા સુરત લોકસભા બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે। સુરત બેઠક પરથી મુકેશ દલાલ બિનહરીફ જાહેર થતા કલેક્ટરે જીતનું સર્ટિફિકેટ આપ્યું। ચૂંટણી પહેલા જ મુકેશ દલાલ સાંસદ બન્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને બિનહરીફ જીત બદલ ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી। ગુજરાતની 26 બેઠકમાંથી સુરતની બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે। ચૂંટણી જંગમાં ભાજપ હવે 1-0થી આગળ થતા હવે ગુજરાતની 26 બેઠકોને બદલે 25 બેઠક પર ચૂંટણી યોજાશે। દેશની પ્રથમ બેઠક તરીકે સુરત બિનહરીફ જાહેર। મતદાન વગર જ સુરતમાં ભાજપ બન્યું વિજેતા। ચૂંટણી વગર જ મુકેશ દલાલ સાંસદ બન્યા। ઇતિહાસમાં પ્રથમવાર મતદાન વગર મુકેશ દલાલ સાંસદ બન્યા। સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થતા સીઆર પાટીલે શુભકામના પાઠવી। પાટીલે એક્સ પોસ્ટમાં લખ્યું, પીએમ મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું છે। મુકેશ દલાલને બિનહરીફ ચૂંટવા બદલ અભિનંદન। સુરતની ચૂંટણી સ્થગિત કરવાની માંગ સાથે કોંગ્રેસ ચૂંટણી પંચમાં પહોંચ્યું। 17 ફરિયાદો લઈને કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી। 17 ફરિયાદોમાં સુરતને લઈને પણ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે। સુરતથી ભાજપના બિનહરીફ થવા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો આરોપ સામે આવી રહ્યો છે। તેઓએ કહ્યું, ભાજપની સ્ક્રિપ્ટ મુજબ સુરતમાં કામ થયું। ઉમેદવારના ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે। મતદારોથી ભાજપ ભાગી રહી છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ઉમેદવારના સગા બનેવીને ગાયબ કરાયા। કોંગ્રેસના ઉમેદવારને પોલીસે યોગ્ય સુરક્ષા ન આપી। ચૂંટણી પંચના નિયમ મુજબ કોંગ્રેસે ફોર્મ ભર્યું હતું। તો કોંગ્રેસના આક્ષેપ મુદ્દે ભાજપના નેતા યમલ વ્યાસે કહ્યું, ભાજપ લોકશાહીમાં માનતો પક્ષ છે। અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણીઓ થાય। ભાજપ હવે તમામ 25 બેઠકો પર જોર લગાડશે। યમલ વ્યાસે કહ્યું, કોંગ્રેસ પક્ષ પોતાની હતાશાઈથી આવી વાતો કરે છે અને અમે બધી બેઠકો પર કામ કરવા સજ્જ છીએ। ઉમેદવારને જીતાડવા અમે પ્રયાસ કરીએ છીએ। ભાજપ પોતાની રીતે કામ કરે છે। સુરતમાં બસપાના ઉમેદવાર પ્યારેલાલની કાર્યકર્તાઓ સાથે ચકમક। પ્યારેલાલે ફોર્મ પરત ખેંચતા કલેક્ટર કચેરી પર બસપાના કાર્યકર્તાઓ સાથે રકઝક થઈ। રકઝક બાદ કાર્યકર્તાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયો। જૂનાગઢ લોકસભા બેઠક પર 11 ઉમેદવાર વચ્ચે જંગ જામશે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અપક્ષના 4 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા, જેથી હવે જૂનાગઢમાં 11 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે। વડોદરામાં લોકસભા બેઠક પર ચિત્ર થયું સ્પષ્ટ। ફોર્મ ભરવાના છેલ્લા દિવસે એક પણ ફોર્મ પરત ન ખેંચાતા 14 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતરશે। ભાજપ કોંગ્રેસ સહિત 11 અપક્ષના ઉમેદવારો ચૂંટણીના મેદાને। નવસારી લોકસભા બેઠક પર ચિત્ર સ્પષ્ટ થયું। અંતિમ દિવસે 5 ફોર્મ પરત ખેંચાતા હવે 14 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં। ભાજપ કોંગ્રેસ સહિત 14 ઉમેદવારો વચ્ચે જંગ જામશે। નવસારી લોકસભા બેઠકના ઉમેદવારે આપઘાતનો પ્રયાસ કર્યો। અપક્ષ ઉમેદવાર ચેતન કહારે અગમ્ય કારણોસર ફિનાઇલ પીધું। તબિયત લથડતા કહારને હોસ્પિટલ ખસેડાયા અને સારવાર બાદ તેઓએ ફોર્મ પરત ખેંચ્યું। અમરેલી લોકસભાની ચૂંટણીમાં ફાઇનલ ચિત્ર સ્પષ્ટ થયું। ફોર્મ ચકાસણી બાદ કુલ 9 ફોર્મ માન્ય રહ્યા હતા। સાથે જ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે એક ઉમેદવારી પત્રક પરત ખેંચાતા અમરેલીમાં કુલ 8 ઉમેદવારો ચૂંટણીના મેદાને। ગાંધીનગરથી અત્યાર સુધીમાં કુલ 7 ફોર્મ પરત ખેંચાયા। અપક્ષ ઉમેદવાર નરેશ પ્રિયદર્શીએ ફોર્મ પરત લીધું। નરેશ પ્રિયદર્શીએ ગાંધીનગરથી નોંધાવી હતી ઉમેદવારી। વાઘોડિયા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચ્યું। મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો। ક્ષત્રિય સમાજ સાથે મધુ શ્રીવાસ્તવે કરી બાદમાં જણાવ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનોને મારું સમર્થન છે। પંચમહાલ લોકસભા બેઠક માટે બસપાના ઉમેદવાર શૈલેષ ઠાકરે
ઉમેદવારી પરત ખેંચી. ભાજપના સ્થાનિક નેતાની સમજાવટ બાદ ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય લીધો. હવે પંચમહાલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ જામશે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ચિત્ર થયું સ્પષ્ટ. 3 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. સાબરકાંઠામાં હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. તો સાથે પંચમહાલ લોકસભા બેઠક પર 10માંથી 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું. 8માંથી 4 અપક્ષ ઉમેદવારો લડશે ચૂંટણી. બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. થરાદના શ્યામજી પટેલ અને જયશ્રીબેન ચૌધરીએ ઉમેદવારી પરત ખેંચી. હવે બનાસકાંઠા બેઠક પર 12 ઉમેદવારો મેદાને ઉતર્યા. રાજકોટમાં અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ઉમેદવારી પરત ખેંચી. રૂપાલા સામે અપક્ષ ઉમેદવારે ઉઠાવ્યો હતો વાંધો. ક્ષત્રિય આંદોલનને લઈને ભાવનગરમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરે યોજી બેઠક. બીજેપી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે કરી વાતચીત. ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તેવો પ્રયાસ. સાથે ભાવનગર બાદ સુરેન્દ્રનગરમાં પણ હર્ષ સંઘવીની બેઠક યોજાઈ. ભાજપ સમર્પિત ક્ષત્રિય આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. બેઠકમાં રૂપાલાનો મુદ્દો શાંત કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા. નવસારીમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ. વરસાદમાં વાંસદામાં ઘરે ઘરે લાગ્યા વિરોધના પોસ્ટરો. ગામમાં ક્ષત્રિય સમાજના ઘર બહાર ભાજપના કાર્યકરોના પ્રવેશબંધીના લાગ્યા બેનર. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલાઓના 1 દિવસના પ્રતિક ઉપવાસ. ગોતામાં રાજપૂત ભવન ખાતે મહિલાઓ થઈ એકત્ર. રૂપાલાની ટિકિટ રદ ન થતા ભાજપ સામે આંદોલન. માતાજીની આરતી કરી શરૂ કર્યા પ્રતિક ઉપવાસ. ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિરોધ. 1 દિવસના પ્રતિક ઉપવાસ પર ક્ષત્રિય મહિલાઓ માતાજીની આરતી કરી મહિલાઓ ઉપવાસ પર બેઠી. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી. મહીસાગરમાં રૂપાલા સામે ક્ષત્રિયોમાં રોષ. યથાવત ક્ષત્રિય સમાજની મહિલાઓના 1 દિવસના પ્રતિક ઉપવાસ. મહીસાગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ હવે ભાજપના વિરોધમાં. યુથાના મુવાડા ગામે ક્ષત્રિયાણીઓના પ્રતિક ઉપવાસ શરૂ. સાથે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન વધુ ઉગ્ર બન્યું. રાજકોટમાં ક્ષત્રિયાણીઓ પ્રતિક ઉપવાસ પર બેઠી. રામજી મંદિરમાં ઉપવાસ કરી રામધૂન બોલાવી. રૂપાલા સામે ક્ષત્રિય સમાજ હજુ પણ લડી લેવાના મૂડમાં. જામનગરમાં પણ રાજપૂત સમાજની મહિલાઓના રૂપાલા વિરોધને લઈ ઉપવાસ. ક્ષત્રિયોએ રૂપાલા નહીં પરંતુ ભાજપને હટાવવા સૂત્રોચ્ચાર કર્યા. ક્ષત્રિય સમાજમાં આંતરિક વિવાદ વકર્યો. પીટી જાડેજાએ જોહરની જાહેરાતને લઈ કહ્યું, જોહરની જાહેરાત ક્ષત્રિય બહેનોની અંગત વિષય છે. સમાજના આગેવાનોએ જોહર કરવાનું કહ્યું ન હતું. પીટી જાડેજાના નિવેદનથી ક્ષત્રિયોમાં વિવાદ વકર્યો. પીટી જાડેજા પર આંદોલનકારી ગીતાબાના આક્ષેપ. ગીતાબાએ કહ્યું, કેસરિયા કરવાનું કહેનારા જ આંદોલનને ઢીલું પાડે છે. આંદોલન પાર્ટ 2 ને લઈ ભુજમાં બેઠક મળશે. ક્ષત્રિય સમાજ રાજકોટના 18 વોર્ડમાં કાર્યાલય ખોલશે. માત્ર રાજકોટ નહીં, ગુજરાતમાં પણ કાર્યાલયો બનશે. તમામ વોર્ડ, તાલુકા અને ગામોમાં ધર્મરથ ફરશે. રાજકોટમાં 24 તારીખથી શરૂ થશે ધર્મરથ યાત્રા. પીટી જાડેજાએ કહ્યું, ક્ષત્રિય મહિલાઓએ ઉપવાસ શરૂ કર્યા છે. જાડેજાએ કહ્યું, આ લડાઈ અમારું ધર્મ યુદ્ધ છે. બહેનો દીકરીઓનું અપમાન જરાય સહન ન કરી શકાય. ગુજરાતમાં દરેક સ્થળે ક્ષત્રિયોનો સ્વયંભૂ રોષ રહેશે. લોકસભા ચૂંટણી પહેલા પાટણના હારીજના ભાજપ યુવા ઉપપ્રમુખ વિક્રમસિંહ ચૌહાણે રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો. રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજના સમર્થનમાં આપ્યું રાજીનામું. આ સાથે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ શિવ મંદિરમાં દર્શન કર્યા. નગર સમાજના હાટકેશ્વર મંદિરમાં દર્શન કર્યા. રૂપાલાએ વૈષ્ણવ સંપ્રદાયની હવેલીએ દર્શન કર્યા. રાજકોટમાં રૂપાલાએ રાઘવજી પટેલ સાથે કરી મુલાકાત. ખેડૂત નેતા દિનેશ ચોવટિયાના ઘરે યોજી બેઠક. ભાજપના સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો રહ્યા હાજર. કચ્છમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો પ્રચાર. નખત્રાણામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે
જાહેર સભાને સંબોધતા કહ્યું, પીએમ મોદીએ ગરીબોની ચિંતા કરી, ભાજપ માટે રાષ્ટ્ર પ્રથમ છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં સર્વાંગી વિકાસ થયો. નખત્રાણામાં સીએમની સભામાં અનુસૂચિત જાતિના આગેવાન નરેશ મહેશ્વરી ભાજપમાં જોડાયા. સીએમ ભૂપેન્દ્ર પટેલે નરેશ મહેશ્વરી સહિત 500 જેટલા સમર્થકોનું કેસરીઓ ખેસ પહેરાવી અને ભાજપમાં સ્વાગત કર્યું. રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો પ્રચાર શરૂ. ધાનાણી પદયાત્રા કરી લોકો સાથે જનસંપર્ક કરશે. ડોર ટુ ડોર પ્રચારની સાથે સ્કૂટર રેલી યોજી કરશે પ્રચાર. પોરબંદરમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાઈ. મનસુખ માંડવિયા સાયકલ રેલીમાં રહ્યા હાજર. ચૂંટણી પ્રચારમાં વ્યસ્તતા વચ્ચે હાજર રહ્યા માંડવિયા. કહ્યું, ચૂંટણી કરતા આપણી પૃથ્વી વધુ મહત્વની છે. ગઢડા ગોપીનાથજી મંદિરમાં ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય. તમામ બેઠકો પર દેવ પક્ષનો ભવ્ય વિજય થયો. સાધુ પાર્ષદ ગૃહસ્થ વિભાગની તમામ બેઠકો પર જીત મળી. ગૃહસ્થ બેઠક પર દેવ પક્ષના જનક પટેલ, સાધુ બેઠક પર શાસ્ત્રી હરજીવન સ્વામી અને પાર્ષદ બેઠક પર પોપટ ભગતની જીત થઈ છે. જ્યારે બ્રહ્મચારી બેઠક પહેલા જ થઈ હતી બિનહરી. મહીસાગરમાં બાળ આરોગ્ય તપાસમાં ગોટાળાનો આક્ષેપ. શાળામાં 1500 કરતા વધુ બાળકોના HB તપાસ કર્યાનો હતો દાવો. આરટીઆઈ તપાસમાં બાળકોનું આરોગ્ય ચેક ન કર્યું હોવાનું બહાર આવ્યું. આરોગ્ય વિભાગ શાળામાં સર્વે કરશે. તપાસ અને રિપોર્ટ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢના ઝારડા, સુખપુર, જોશીપરા અને ખેડૂતોમાં ટીપી સ્કીમને લઈ અને ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ભારતીય કિસાન સંઘે ખેડૂતોની રજૂઆત યોગ્ય રીતે સરકાર સમક્ષ ન કરતા અધિકારીઓ પર સીબીઆઈ તપાસની માંગને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જૂનાગઢ ભવનાથના ગિરનાર પર્વત વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિયમને કડક બનાવવા કવાયત કરવામાં આવી. મહાનગરપાલિકા, વન વિભાગ અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે અશોકના શિલાલેખ નજીક ચેકપોસ્ટ શરૂ કરાઈ. મહેસાણામાં હિમાદ્રી રેસીડેન્સીના બિલ્ડરો સામે ફરિયાદ. ફાઇનાન્સ કંપની અને ફ્લેટ ખરીદનારાઓ સાથે છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ. 2016માં બિલ્ડરોએ ફાઇનાન્સમાંથી 4 કરોડની લોન લીધી હતી. અંબાજીમાં ચૈત્રી સુદ 14ના દિવસે ભક્તોનો ઘસારો જોવા મળ્યો. મા અંબાના દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. અંબાજી મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. હનુમાન જયંતિના પર્વેથી લઈ અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા નીકળી. શોભાયાત્રામાં અયોધ્યા રામ મંદિરની થીમ આકર્ષણ જમાવ્યું. કેમ્પ હનુમાનથી વાસણામાં વાયુદેવ મંદિર સુધી નીકળી આ શોભાયાત્રા. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાય દીક્ષા સમારોહ. પહેલીવાર 35 મુક્ષુએ એક સાથે લીધી દીક્ષા. 11 વર્ષથી લઈને 56 વર્ષના લોકોએ સંયમનો માર્ગ અપનાવ્યો. રાજુલામાં સિંહણ તેમના બચ્ચા સાથે પાણી અને શિકારની શોધમાં નીકળી. વિડીયો મોટા અગરિયા ગામની વાડે વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. આવનાર અવારનવાર સિંહોના આંટાફેરાને લઈ અને ત્યાંના લોકલ લોકોમાં ભયનો માહોલ સર્જાયો. સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં ખુલાસો જોવા મળ્યો છે. આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર ફેંકી હોવાનું સામે આવ્યું. રિવોલ્વરને લઈને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ તેજ કરવામાં આવી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા. તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ તપાસનો વિષય છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ તપાસ ટીમમાં સામેલ થયા. ભરૂચમાં પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર. આરોપી સુનિલ વસાવા મહિલા કોન્સ્ટેબલને ધક્કો મારી અને પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયો. આરોપી સામે વોરંટ ઇસ્યુ થતા અટકાયત કરી હતી. સુરતમાં 8 વર્ષની બાળકીની હત્યા. માસિયાઈ ભાઈની પત્નીએ કરી હત્યા. બાળકી ભાભી પાસે વારંવાર વસ્તુઓ માંગતા હત્યા કરવામાં આવી. ભાભીએ બાળકીને ગળે ફાંસો આપી અને હત્યા કરી. પોલીસે આરોપી પૂજાની કરી ધરપકડ. છત્તીસગઢના કાંકેરમાં જાહેર સભાને સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર. શાહે કહ્યું, કોંગ્રેસને તાજેતરમાં જ મરચા લાગ્યા છે. વડાપ્રધાન મોદીએ મેનિફેસ્ટોમાં દરેકની સંપત્તિનો સર્વે કરવા કહ્યું છે. આખી કોંગ્રેસ પાર્ટી પીએમ પર સવાલ ઉઠાવી રહી છે.
પીએમ મોદીએ યાદ કરાવ્યું મનમોહન સિંહનું નિવેદન. કોંગ્રેસે કહ્યું હતું સંપત્તિ પરનો પહેલો હક મુસલમાનોનો. દેશ કોંગ્રેસને તેના પાપોની સજા આપી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિ માટે કોંગ્રેસ પોતે જ જવાબદાર છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસ દેશની સંપત્તિ જેમના વધુ બાળકો છે તેમને વહેંચી દેશે. સંપત્તિ ઘૂસણખોરોને વહેંચી દેશે. તેઓ માતાઓ બહેનો પાસે રહેલા સોનાની ગણતરી કરશે. સંપત્તિની માહિતી મેળવશે અને આ સંપત્તિનું વિતરણ કરી દેશે.